લખેના જુદા જુદા લે કરમ ના સંગાથી રાવણ કોઈ નથી. અલ્યા મોટી ભાઈ, હા આવો આવો. તમારે હારે હું તો હું અલ્યા ભાઈ તું તો છે જી, મારે ચા ચિંતા છે, પણ આ એક મને નાનકડું ભજન યાદ આવી ગયું ને એટલે ઉમંગ સડી ગયો તો લઈને ખાઈ નાખું. ભજન તો હોય બરોબર હે, આપણે ખાલી ખાઈ પીને જલસા કરવાનું. વાત તો તારી સાચી. કેમ કે શું લઈને આવીને શું લઈને જવાના? હા ઈ વાત આપણે સાથે બોની તો કઈ જવાના નહીં. ના 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 તારે ટેન્શન શું તમે કરો? ભાઈ આ તો ભક્તિ ના લાઈન માં થોડુંક રામ નું નામ લીધું હોય તો માણસ કે હે કે હવે તમારે રામ ની માળા ફેરવવાનો ટાઈમ થયો, રામ ની માળા ફેરવો એટલે ઈ શું મારે સમજવું કે હા શું? અને તમે જે વળી ખોટું કોમ કર્યું? હા આપણે કોઈનું પડાઈ લીધું છે. તાર ભાઈ તમે તો સારું જ કોમ કર્યું, કઈ ખોટું કોમ કર્યું તો આપણે જોઈએ બરોબર હે. ઈ તો વાત સાચી. આપણે તો આ મરશું ને તો આમ તો સરક માં જવું છે. સરકમાં કેમ ના? આપણે કોઈને ઈચ્છા કરી નહીં બરોબર હે. અરે ભાઈ ના, આપણે થોડા ગફોરિયન જેવા છીએ. વાત કરે ઈ ગફુર ને તમે જો હવે ગમે ને ઘરે જાય ને આપણે કોક ની કાપતો હોય બોલ. અલ્યા કાપતો હોય સાની રકે બી ભારી નહીં ઘણું જો નહીં. ખરા ટાઈમે જ આવે એમ વળી. ચા પીવાનું હોય ને એને 10 મિનિટ પેલા એને બેસી જાય. એનું નાક કેવું ખબર હે? ચીડિયું જેવું. ચીડિયું ને તું જો આમ તેલ ની બાઈસ આવે ને એટલે તરત ધોડીને જતી રહે. એટલે ગફોરી આમ સુલો હરગાયો નહીં કે મારા બેટાનો આયો નહીં. વાત સાચી. એનું નાક ભાઈ એની તો મેઠા જ કરે, પણ બીજા ઘરે જાય ને એટલે એ ભાઈ ની ખોદે. ખાવું ખોદવું તાણે પછી ઘરે જ કોઈ ચા પાણી પીએ નહીં. અલ્યા એના ઘરે ચા પીવા જઈએ ને તારે શું કરે ખબર? સુટ્ટી હોટસી આવે ને રસોડામાં ડોસી ની પછી મામલો મેદાને ચડ્યો, સા રેવા દેજો હવે. તારે તો રોજ મેદાને ચડ્યો. હવે ખાડા એમ જાય ઈ નહીં કેતો એનો મેદાન નો તારે શું બહાર આમ મોટી મોટી ફાડ છે અને અંદર તો ભાઈ છેસલા રહીને તારે ઈ વાત તો સાચી મોટી ભાઈ. ના ના પણ મારું ભજન છે હતું. તમે એક હજુ ભજન ગઈ ના, કેમ કે તમારા હે ને ભજન સાંભળો મને ગમે બીજું કઈ. હે કર્મ ના સંગાથી રણ મારું કોઈ નથી. હોજી કર્મ ના સંગાથી રણ મારું કોઈ નથી. અમે કોઈ નહીં તમારા કર્મ નું સંગાથી, કારણ કે તમારા કર્મ તો હારા હોવો પડે ને. એટલે અમે હેને કોઈ દાડો કોઈનું ખોટું કરી જ નહીં. શું કોઈ દાડો કોઈનું ખોટું કર્યું નહીં? બીજાના ઘરે જઈને ચા પીવો હોય ને અમે કોઈ દીકત કઈ ખોટું કર્યું નહીં. એટલે તારા ઘરે ચેદી અમે આયા ચા પીવા હે? તો અમે આખા વાહમાં ફરતા હોય એમને ખબર હોય, અને તમારા ઘરે ચેદી કોઈને ચા પાઈને મેલ્યો? એટલે અમારા આંગણે તો દરવાજા ખુલ્લા જ હોય. હવે તમે ચા મેલવા જો ને તો અંદર થી ઓલી ડોશી છે ને ફાણસી ઉલાડી માથા મેલે, પછી કેમ મામલો મેદાને છેડ્યો? રેવા દો. અમારા ઘરે નહીં, આ ગફુર ના ઘરે. રેવા દો ખાલી ખોટી. અમે તો હે ને આમ ધર્મ ના જ માર્ગે હેડી. ધર્મ ના માર્ગે? હા. એટલે તમે ક્યાં ધર્મ ના માર્ગે હેડો હે? ધર્મ ના માર્ગે હાલતા હોય ને તો પતરા તૂટેલા હે ને એ તૂટેલા ની નવા હોય. એટલે અમારે આ જી છે બરાબર. તમે કેવા શું માંગો ઈ કયો. એટલે તમારા પતરા કોણ ની બદલવા દે તો ખબર છે? આ તમારા બાજુ બેઠો ની રહ્યો એવું છે? હા, એ આખો દાડો નવરો હોય ને તમે તમારે ભેરો આવીને બેસી તમને હે ને કામ વગર ના રાખે હોય. એટલે ભૂરે માપમાં બોલવાનું એમ તારે. કઈ કોને રહ્યો હોય? અને માપમાં બોલ, તારા કરતા મોટો હોય. ભૂર્યો કઈ નહીં, મોનદાર બોલ હોય. એટલે આ બધું તું કેવા કોને મોંઘે હે? તને કહું તને, કારણ કે તું નવરો હે ને આ નવરો, એના કરતા 300 રૂપિયા મજૂરી જઈ આવો તો આ પતરા બદલે. એમ નહીં, હું તમારી બેન જેમ હે ને કોના ઘરે જઈને ખુદની નહીં કરતો ખોટી હોય. અમે હે ને ભજન ની જ વાતું કરતા. તમારે જેમ કોઈની ઈચ્છા નહીં કરતો. નહીં કરતા. આ તો પણ પેટનો ખાડો ના પુરાય હોય, કોઈ કામ ધંધો કરે ને તો ખાવા જડે. અમારે હે ને કઈ લઈને આયા નહીં, કઈ લઈને જવાના હોય. એટલે ગમે ગામમાં લગન હોય ને તો વગન આવે ખાવા પૂજી જો હોય. કારણે પછી હવે લગન હોય તો ખાવા તો જવું જ પડે ને. કંકોત્રી આવેલી હોય ને વગર કંકોત્રી. એટલે કંકોત્રી તો અમારા ઘરે જ પેલા આવે. હું એવું કેમ કે અમે હે ને 5 મોણા હે બેહવા વાળા પણ તમે આ હે હરામ નું ખાઈ ખાઈને ફૂટી નીકળ છે 2 જણા હોય વધારે. એટલે આ તો તમે જ્યાં કોમ કરીને ખો હે, તમે તો કામ કરીને જ ખા. તમારે લગન માં જઈને નહીં ખાતા હોય. એ વાત બધી મેલો પડતી. હવે હું તમને કહું, આ રાવણ ની લંકા કને હરગાઈ હતી? કહો હવે. બહુ ભગત વાળો છે ને, હવે જવાબ આલો. પૂછે આપણે તમે ભજન કરો ને એટલે તમને ખબર હોય. અમે આમ તો સત્સંગી માણસ છીએ. તમને ખબર હશે. આ તો હનુમાન બાપા હરગાઈ હતી ને, એ તમને ખબર નહીં?
ના કેમ? હનુમાન બાપા નથી હરગાઈ લંકા. તો પછી તો કની હેરગાઈ વાત કરો હરગાઈ કને કહું, હનુમાન બાપા તો ખાલી એમનું પૂછડું સારવાર રખડતા હતા. એવું એમ? હનુમાન બાપા ને પૂછડે કોરે મોર હે ને ગોદડા લપેટ્યા કોને? કોણ રાવણ ના માન કે લંકા વાળા એ લપેટ્યા. હનુમાનજી ના પૂછડા ઉપર તેલ કોને રેડ્યું? લંકા વાળા એ રેડ્યું. તો પછી હે ને આપડા હોય હરગાવા વાળા હોય. એટલે આ એવું ના હોય વાત કરે હવે પેલા તમે તમારા ઘરે જ જો, પછી જોવો, પછી બીજા બધાને શીખામણ આલતા ફરો હોય. એટલે તમે આ બધું હે ને અમને ભાષણ આલવા નહીં થતા તાણે અમે હવે કાયમના ભગત માણસ એ તો ભગત માન હોય ને તો બધે ખબર પડી પડે. એ તો અમને ખબર જ હતી પણ અમે અને આવી મૂર્ખાજી વાતે કરતો નહીં ને કે જો બે મેચ આવી જે વળી તું કે એમ કે આ ખાવા થોડે જ અમે અહીંયા 500 ફાળો તાણે ભૂરાભાઈ તમે સાહેબ ભાઈ ના હોય ને તો મેન્ટલ હોસ્પિટલે જઈને હોય. ઈલાજ કરે તાર મગજ. તો હું કઈ હનુમાન નથી હર કઈ રાવણ ની લંકા વાત ના કરો છો. આઈ ગયા વળી એને શું કહી રહ્યા કે રાવણ ને મોંચો હર ગઈ હતી લેવાની હા પણ હનુમાનજી તો એમનું પૂછડું સારવાર રખડતા હતા હોય. અલ્યા આ રાવણ ને મરાવા વાળા જીવ આયાના જેવા હોય. હવે તમારા જેવા હતા, તમારા જેવા હતા, ભાઈ ભેગા નતા ને એટલે રાવણ મળ્યો તો હોય. તમારા જેવા હતા એટલે તારે જોજો. અમારા તો ભયો ખદડા ને હર્યા હે, બે જણા તમે ખદડા હો હોય. આના જે હોય ને ઈ આગા પાછી કરે આપણા મૂર્ખા હોય ને તો બે જણા. એટલે આયાનું વધતું જાય હો આયાનું હું વધતું જાય. એટલે હમણાં કદો ગોત પાડી નાખું તારામું અરે આ દોધ બધું તાળું પડી જાય. અલ્યા રમનું ખાઈ ખાઈને તમે ખાલી પેટ જ મોટા કર્યા હોય. એટલે એ અમારી મહેનત નો ખાય કેવું મહેનત નું ખાય, મહેનત કરીને તો અમે ખાઈએ, તમે તો હરામ નું ખાઈ ખાઈને ઉભો હોય. ઓકે વરી આ અલ્યા વગર કંકોત્રી પૂગી જાય આ બે જણા. એટલે તો તમે લુખવાડું છો તમે કે એટલે કઈ આગળ 300 રૂપિયા દાડીએ જો તો આ પતરા બદલે બાકી પતરા બદલે. 300 રૂપિયા ગમે તો તમે જો આ મધ આપણે ના ના ભલે કોથરો આઈ કે ના છે જેવું પડે પણ અમે તમારી અહીંયા કોમે નહીં આવે તમારી જે તમારું કામ એ નહીં, અમારી અહીંયા હોય. નહીં આવે નહીં વાત અલ્યા હું તો તમારે કામે મફત માં ના લઈ. હવે આ અરે આવું નહીં અમારે કોઈ નહીં હે ને આવું નહીં તમે ખાલી પકડી રાખજો ને કે અમને મૂકી આ તમારા જેવાના મોઢા, તમારા જેવાના મોઢા કોણ ખોલાવે? આ તો અહીંથી ને અરે હમણાં મોઢા જોઉં તો અલ્યા તો તમે શું કરવા હોય આયા તા એક તો આ મોદીભાઈ પકડી રાખજો ને, બાકી આ પડ્યો છે એટલું. અલ્યા આને તમે હે ને 2 રૂપિયા કોમે જો અમે ના જે કરી અલ્યા અમે તો શેતર વાળા અમારા ઘરની જમીન અમારી ઇજ્જત ઘણી છે. હું તમાર તો ઇજ્જત નહીં પણ અમાર તો ઇજ્જત અલ્યા નહીં. તમે તો ખાલી દાડી જો, અમારે તો ઘરના શેતર છે એવું હોય. એટલે ભલે હા તો અમે કોઈ ના કઈ કોમે નહીં જાતા હું હે, તમે તો આખી જિંદગી સાયકલ હાચી હાચી ગાડી નાખી કોઈ લાયા અમે કઈ ખરાબ બપોરે નહીં જાતા હું અલ્યા મોદીભાઈ ખાલી એકવાર તો ઈ મેલ તો આમ આ બાજુ મેલ નથી ખબર પડે તમને. મોટી ભાઈ પકડી રાખજો ને કે અમે હું કાપ નાખી ના, ના, શાંત હું પકડે. અલ્યા જાન જા આરામ નું ખાઈ ખાઈને ત્યાં ખાલી પેટ વધાર્યું, બીજું કઈ કર્યું છે? અરે તો તું હોય ચા પાટે પોલા મરી ગયા તો એટલે જ લેજો તમે સમજાવો. તારે પછી ન કે ગપુ તારે તમને વિસી નાખ્યો હોય અલ્યા, ને તું વાંચરે પાડે. હવે હાથ પાડે. જણા ભાજી પડ્યા હશે હું એ હા, પડ્યો હશે. ભાગો તો કાપી નાખી એટલે મોટી ભાઈ મેલી છે લીધું એટલે હું તો હવે થાચ્યો કરી તમે ત્યાં પાવર કરો હું અહીં ઉભો હોઉં ને એટલે એકલો પડી ગયો ના ના પણ હું ઉભો હોઉં ને તમે ત્યાં જાઓ. એવું એમ? હવ હવ ચાલ, શોધી લો. જેને કાપી નાખી શું હોય જાણો કપૂરભાઈ, આ મારના જ ભૂસ્યા હતા, માર ખાઈ લીધી ને હવે આપણે એને આખા ગામમાં કોઈ મારે નહીં તો તેમ હક ભાગ નહીં થતી, માર ના હાલો આપણે. આપણે. જાણો હવે આપણે કોમે. એટલે મોટી ભાઈ હા મને મારી જતા એટલે પણ હું અહીં ઉભો નતો એટલે હું તને કહું તમે કીધું ને તમે ઉભા હો ને. હા તે મેં તને કીધું તું કે હું ઉભો હોઉં એમ એટલે તમે કઈ કરવાનું નતા એમ હા ઉભો રહ્યો ને કીધું તું મેં તમારા જેવા ભાઈ હોય ને તારા જેમ હાથ પગ ભાઈ જાય એમ તાને એ બે હાજુ કીધા હતા આઈ ગયા વળી પણ અલા મેં ઉભો એમ તો કીધું તું હું ઉભો નતો હું કહું તમે મારો સાથ હલાવશો બાજશો પણ તમે કઈ કર્યું નહીં એક તો ઓલા મને 2 ઝાપટ મારી જતા ને તમે ખાલી જોતા રહી જાય એમ કશું તાને. વાંધો નહીં પાછા આબાદે એમ જો હું પછી એમનો વાવ. એટલે પાછા આવે ને આ તો 2 ધૂળ મારી ગયા બીજી વખત બેડ કોલેજ મોહે પડે તો એટલે હું એમ તો હોય ને આ ખાટલો ઉપાડીને છોડો અમને તો નતો છોડ્યો કઈ તાણ સારું પાછા આબાદે હેડો બે એટલે એમને નથી બે હું મને ચા પીવડાવો તો આમ બે હું સારું હે ને હું સારું બે તાને પછી આવા નવા ભાઈ હોય એટલે હવે રોજ આ તો ઠાઠાઈ પણ નાખે તાને પછી મને એક તો એક તો ચેવી સબીજી છે અને તારા જેવા ભાઈ હોય ને તાણે જ રાવણ હારે બીજું કઈ નહીં હોય ને ઉભો તો તોય મને 2 ધૂળ મારી ગયા બોલો મારા જેવા ભાઈ તો કોઈ ના મળે રાવણ ને મળ્યું ને એક આ મને મળ્યું